ગાઈસ તો આ છે ચિરાગભાઈ. તો તમે બધા જુઓ જ છો કે જેટલું કામ કરશું એ ઘરનું, પછી ભેંસોનું, શાળાનું લેસને હોય અને ભણવા પણ જવાનું હોય. શાળામાંથી ઘેર જઈને ભેંસોનું કામ કરવાનું હોય, પોણીએ આવ્યું હોય એટલે પોણી ભરવાનું હોય, પછી ભેંસો નવડાવવાની હોય, સોણ ભરવાનું હોય, પછી કચરો વારવાનું હોય. અને આજે એમના બા દાદા બહારગામ જવાના હતા એટલે બધું કામ ચિરાગભાઈના હાથમાં આવ્યું છે. ચિરાગભાઈ હજુ ચોથા ધોરણમાં જ ભણશું તો એ ગાયો ભેંસોનું કામ કરશું અને ઘરની બધી જિમ્મેદારી પણ એઓના હાથમાં લઈ લીધી છે. તો તમે જુઓ જ છો કે એવાની ઉંમર જેટલી નાની છે અને તે બહુ મસ્તીખોર છે. એવું નહીં કે મસ્તી નહીં કરતા, બહુ મસ્તી કરશું. આખો દારો ગામમાં સાયકલ લઈને ઓટા ફેરા કરતા હોઈશું. ગાયો ભેંસોનો ટાઈમ થાય ને એટલે પાછા ઘેર આવીને ગાયો ભેંસોનું કામે કરી દઈશું. અને તમે જુઓ છો કે એની ઉંમર બહુ નાની છે તો એ બહુ કામ કરીશું. એટલે ગાઈસ તમે બધા ચિરાગભાઈને સપોર્ટ કરજો.